પોરબંદરની જલારામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી જેના કૌભાંડને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે। 6 કરોડના કૌભાંડના મુખ્ય આરોપીની પોલીસે ધરપકડ કરી। કૌભાંડની સોસાયટીના સંચાલક સંજય દાવડાની પોલીસે ઉત્તર પ્રદેશથી ધરપકડ કરી છે, જ્યારે કે તેની પત્ની સપના હજુ ફરાર છે। ત્યારે વાડી પ્લોટ વિસ્તારમાં આવેલી જલારામ ક્રેડિટ સોસાયટીમાં સંચાલક સંજય દાવડા, તેની પત્ની સપના અને પુત્ર મળીને અંદાજે 6 કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યું હતું। અગાઉ આ કેસમાં પોલીસે સંજયના પુત્ર મનનની ધરપકડ કરી હતી, જ્યારે કે સંજય અને સપના ફરાર થયા હતા। બાતમીના આધાર પર પોલીસે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની સરકારી હોસ્પિટલમાં લીવરના કેન્સરની સારવાર લઈ રહેલા સંજય દાવડાને ઝડપી લીધો। સંજય દાવડાને કોર્ટ સમક્ષ રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે, જ્યારે કે સંજયની પત્ની ફરાર હતી, તેની પણ શોધખોળ અત્યારે શરૂ કરી દેવામાં આવી છે। બાતમીના આધાર પર પોલીસે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની સરકારી હોસ્પિટલમાં લીવરના કેન્સરની સારવાર લઈ રહેલા સંજય દાવડાને ઝડપી લીધો। સંજય દાવડાને કોર્ટ સમક્ષ રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે, જ્યારે કે સંજયની પત્ની ફરાર હતી, તેની પણ શોધખોળ અત્યારે શરૂ કરી દેવામાં આવી છે।